અમારા આખા પરિવાર વાટ જોઈ કે અમારી આશા પાછી આવે, કેમ કે અમે વિચાર્યું, અમે મનમાં ખ્યાલ એવો નહોતો લે કે અમારી આશા એમાં સળગીને મરી. અમને એમ કે બચી ગઈ છે. 2 દિવસ અમે અમારા એક પરિવારમાંથી એક પરિવારે એક સદસ્યએ એક નીંદર કરી નથી. નીંદર તો ન્યારી પણ એક અન્નનો દાણો એ પેટમાં પુગાડ્યો નથી સર. નાના બાળકો જો મોટા નથી બેસ્યા તો બીજા નાના બાળકો ક્યાંથી ભાગી શકે તમે વિચાર કરો. કારણ કે પ્લાસ્ટિક ઓગરીને બધું તળિયામાં પથરાઈ ગયું હતું, જેને પગ મૂક્યો એ ચોંટી ગયું. એમાં કોઈ ભાગવાની ઓલી જ નહોતી, બાળકો કેમ ભાગે? ત્યાં પછી બોડી આપી અમને. બોડી આપી શું ફાયદો? બોડીને અમારે શું કરવું? ડીએનએ રિપોર્ટ જે અમારી દીકરી હતી, મારી બેન જે સગી હતી, એ તો વહી ગઈ. તો અમારે એને શું કરવું હતું? અમે ખાલી મનની શાંતિ, એની શાંતિ મળે એટલે એને ખાલી અંતિમ સંસ્કાર દેવા માટે એ થાય. અમારે તો વહી ગયા મારી દીકરી, કેની પાસે લેવા જઈએ? જે ભાગમાં હોય એ ભોગવવું પડે, બીજું શું કરીએ? હવે સરકાર જો કંઈ મદદ કરે તો ઠીક. રાજકોટના ગેમિંગ ઝોનની અંદર જે આગ લાગી, ભીષણ આગ લાગી, એની અંદર સરકારી આંકડા મુજબ 28 મૃત્યુ થઈ ગયા છે. એમાંના એક આપણી સાથે આશાબેન કાથડ, જેમનું મૃત્યુ થઈ ગયા છે. એમના પરિવારજન સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. જી, શું નામ આપનું? મારું નામ ચંદુભાઈ ડોસાભાઈ કાથડ. આશાબેન, આપના શું થાય છે? મારી દીકરી થાય. અચ્છા. આશાબેન ત્યાં શું કરતા હતા? ત્યાં જોબ કરતા હતા. અચ્છા. કેટલા ટાઈમથી જોબ કરતા હતા? એમ અંદાજે 7-8 મહિના થયા હતા. 7-8 મહિના. હા. અચ્છા. તો તમારું અહીંયા રહેવાનું રાજકોટમાં જ? હા, રાજકોટમાં. એ ભાડે મકાનમાં રહીએ છે પટેલભાઈના. ભાડે રહો છો અહીંયા? હા, ભાડે રહું છું. અચ્છા. કેટલું ભાડું હશે અંદાજે? ભાડું 4000 રૂપિયા. 4000. આશાબેન ત્યાં જોબ કરતા, તો પગાર કેટલો હશે આશાબેનનો? પગાર 12000 રૂપિયા. 12000 રૂપિયા આશાબેનનો પગાર હતો. તો આ આશાબેન જ્યારે જોબ કરતા હતા, બરાબર, ત્યાં તમે લેવા મૂકવા જતા હતા? હા, હું જ જતો હતો. સાંજે લઈ આવતો 8:30. હા. એ દિવસની મને ઘટના વિશે જાણવું હતું. આશાબેન ક્યારે ગયા અને પછી કેવી રીતે આ થયું? સવારે અહીંથી નીકળી ગઈ હતી તો હું બપોરના 1:15 વાગે ટિફિન દેવા ગયો હતો એને. એટલે મને મળી એટલે નીચે આવી કે પપ્પા આ મોબાઈલ અમારે એક જ છે, એ મોબાઈલ લઈ જતી મારો રોજ ત્યાં ઓલું એને બધું લખવું હોય ને, એટલે તો મને કે પપ્પા આ મોબાઈલ હવે આજ તમે લઈ જાઓ, મારે અહીં જરૂર નથી. નીચે આવીને મને બીજા માળેથી નીચે આવી કે મારા મોબાઈલની જરૂર નથી, તમે લઈ જાઓ. કે બપોરે મને મોબાઈલ દઈ દીધો. હું ટિફિન દઈને ઘરે આવતો રહ્યો. 4:45 હું અહીંથી મોટી ચોકડીમાં વાંબે રહી છે ને, ત્યાં એના કપડાં પીડાતા દેવા જતો. હું બાજુ વરતો આછા બાજુ વરતો પાછો સીધો હોયો ગયો. કોઈ કપડાં દઈને પાછો આવીને આછા પાસે જાય કહું તો ત્યાં કપડાં દઈને હજી બસ હેન્ડલ વાર્યું હતું મોટરસાઇકલનું. તા મને જવાળું દેખાણો. મને એવું થયું કે TRPમાં જ આગ લાગીશ. એટલે હું ઝડપથી ભાગ્યો. ત્યાં પૂગ્યો ગ્રાઉન્ડમાં. તા આગ હતી એટલે મેં ગાડી ફેંકી દીધી. હું દોડીને અંદર ગેટમાં કરવાની કોશિશ કરતો હતો. જ્યાં ગેટમાં ભૂગ્યો ને તો શોર્ટ સર્કિટનો બ્લાસ્ટ થયું. એટલે આખાઈમાં ભીષણ આગ થઈ ગઈ. બરાબર. પછી ત્યાંથી ઘરે એવું નહોતું મેન ગેટેથી. હું પાછળ દોડીને ગયો. ક્યાંય જગ્યા 3 ચક્રું માર્યું, ક્યાંય જગ્યા મળે નહીં ગરવાની. 4થી ચક્રે અમે ખૂણા ઉપર 2 છોકરાઓ ઉપર ટીંગાણા હતા. નીચે 3-4 જણા બીજા ઊભા હતા એને બચાવવા માટે. હું એ ત્યાં એની પાસે ગયો. અમે ઝાર કપડી એ છોકરાને બચાવવા માટે. એક વે કૂદકો માર્યો, એવો સીધો નીચે આવ્યો બ્લોક ઉપર. એનું માથું ફાટી ગયું. એ તો જીવેશ કે નથી જીવ તો મને ખ્યાલ નથી. બીજો છોકરો બસી ગયો. પછી હું આગળ ત્યાં ગ્રાઉન્ડના મોટી ગાડી હાલે ને ઓલી રેસિંગ, એ બાજુ ગયો. ત્યાં કાચપા ઊભો કોઈ જો દેખાય તો આપણે કોશિશ કરીએ કાચ તોડીને, પણ ગમે એ દેખાય આપણે એનો જીવ બસે તો બચાવ્યા. એવી રીતે. કાકા, તમે જીવ બચાવવાનો કોશિશ કરતા હતા, પણ એ વખતે જે ફાયર બ્રિગેડની ટીમ હતી આવી ગઈ હતી જ્યારે? નહીં, કોઈ નહોતું આવ્યું. ફાયર બ્રિગેડની ટીમ ક્યારે આવી કે જ્યાં 20 મિનિટ થઈને પવનનો બહુ જબરજસ્ત ઝટકો આવ્યો પછી આગ લાગતા. એટલે બધું ભેગું થવા માંડ્યું. આખું TRP ઓગળી ગયું હતું. આગ એવી ભીષણ હતી કે એમાં તમને કંઈ સૂઝે નહીં એવું. ત્યાં બધું
ડરી ગયું આખું. પછી એક ફાયર બ્રિગેડની ગાડી આવી પહેલાં, પછી 15-20 મિનિટ પછી બધી ગાડીઓ આવવા માંડ્યું. પોલીસ તાણું હતું પહેલાં ત્યાં, એ બચાવવાની કોશિશ કરતા પણ પછી કંઈ ત્યાં કારી કોઈની ફાવે એમ નહોતી. તો પછી શું કરવું આપણે? પછી ઊભી ગયા અમે, બહુ મહેનત કરીશ. 16-17 બોડી કાઢી બધા આવ્યા પછી. ત્યાં સુધી હું ત્યાં ઊભો હતો. પછી જોવાનું નહીં મારાથી. પછી હું બહાર નીકળી ગયો. મારી ઘરવાળીને આ બહુ રોતી દેતી, હું કહું પૂરી એ ચેક લેતા પણ દેતી થાય એટલે. સરકારી આંકડા મુજબ એવું કહેવામાં આવે છે કે 28 મૃત્યુ થઈ ગયા. તમે ત્યારે એ જગ્યા ઉપર હતા જ્યારે આ ઘટના ઘટી રહી હતી. અંદર કેટલા લોકો હશે આશરે? અંદર અમારા અંદાજ પર હું બપોરે ગયો ને ત્યાં 300-350 માણસ હતું. બરાબર. તો એમ સમજો ને કે 3-4 કલાક 5 કલાક એ માણસો રોકાય ત્યાં ટીઆરપીમાં. 7 વાગે જાય તો 28 માણસો હોય તો બીજા માણસો ગયા ક્યાં? બસી ગયા. એમાં કેટલા બહાર નીકળ્યા એ કંઈ ખબર નથી મને. બરાબર. કારણ કે સ્ટાફમાં તો 8 જણા બહાર છે, બાકી તો બધા અંદર જ હતા. સ્ટાફનું તો કોઈ લગભગ બહાર આવ્યું નથી. જે નીચે હતા એ પછી નાના બાળકો જો મોટા નથી બેસ્યા તો બીજા નાના બાળકો ક્યાંથી ભાગી શકે? તમે વિચાર કરો. કારણ કે પ્લાસ્ટિક ઓગળીને બધું તળિયામાં પથરાઈ ગયું હતું. જેને પગ મૂક્યો એ ચોંટી ગયું. એમાં કોઈ ભાગવાની ઓલી જ નહોતી. બાળકો કેમ ભાગે? તમે વિચાર કરો. જે મોટા માણસ નથી ભાગી શક્યા તો બાળકો તો બિચારા શું કરે એમાં? જી, આપણે આશાબેનના બેન સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. જી, શું નામ આપનું? મારું નામ કાથર સંતોષબેન ચંદુભાઈ છે. તમે ક્યારે ગેમિંગ ઝોનમાં ગયા છો ખરા આશાબેન સાથે? ગઈશું એકવાર. જ્યારે મારો વિકોપ હતો ને સર, ત્યારે મારી બેન લઈ ગઈ હતી મને રીલ્સ બનાવવાની. મારી બેન જ્યાં જોબ કરે ને ત્યાં એમાં બોલિંગ ને જમ્પિંગ ને એવું બધી, જોકે બધી પ્લાસ્ટિકનું જ હતું. જમ્પ ને એવું બધી કરવાનું ને લેઝર લાઇટ ને એવું બધી હતું. કેન્ટીન ને અંદર બધી ઘણી બધી હતું. કેટલી બધી ગેમો હતી. આ આશાબેનનો કંઈ પીએફ ને એવું કંઈ કપાતું હતું એવું કંઈ? નહીં, એને ડાયરેક્ટ સેલેરી હાથમાં જ આપવામાં આવતી. કેશ આપવામાં આવતી? હા, કેશ. ખાતામાં જમા નથી થતી? ખાતામાં જમા, કેમ કે ટીઆરપી ગેમ ઝોનની અપ્રુવલ જ નથી લીધેલી તો ડાયરેક્ટ કંઈ ઓલા ડોક્યુમેન્ટો માંગે નહીં. એટલે આ તો અલીગલ હતું એટલે તો કેસ જ આપે. એ બધીને આવે એ સાજીશ જેવી હતી. એટલે આપણે તો સમજી જ શકીએ કે આ કેમ કેસ આપતા હોય. એટલે પાછળથી ખબર પડી કે આ ઇનલીગલ હતું. ત્યાં સુધી તો આ જે ઘટના નથી ઘટી ત્યાં સુધી એવી કોઈને કંઈ ખબર જ નહોતી. એમ કોઈને ખબર નહોતી. આ તો જ્યારે આવું થયું પછી ખબર પડી. અમે 2 દિવસ સુધી તો અમે છે ને આગ લાગીને ત્યાંથી બીજેથી અમે 2 દિવસ સૂતા નથી. 2 દિવસ તો સતત અમે અમારા આખા પરિવાર વાટ જોઈ કે અમારી આશા પાછી આવે. કેમ કે અમે વિચાર્યું, અમે મનમાં ખ્યાલ એવો નહોતો લે કે અમારી આશા એમાં સળગીને મરી. અમને એમ કે બચી ગઈ છે. 2 દિવસ અમે અમારા એક પરિવારમાંથી એક પરિવારે એક સદસ્યએ એક નિંદર કરી નથી. નિંદર તો ન્યારી પણ એક અન્નનો દાણો એ પેટમાં પુગાડ્યો નથી સર. ને 24 કલાકનું બોડીનું કીધું. 24 કલાક પછી 48 કલાક અમે 48 કલાક પછી ત્યાં ગયા અમે બોડી લેવા. 48 કલાક પછી 1.5 કલાક પછી કીધું અમને. ત્યાં પછી બોડી આપી અમને. બોડી આપી શું ફાયદો? બોડીને અમારે શું કરવું? ડીએનએ રિપોર્ટ. જે અમારી દીકરી હતી, મારી બેન જે સગી હતી એ તો વહી ગઈ. તો અમારે એને શું કરવું હતું? અમે ખાલી મનની શાંતિ, એની શાંતિ મળે એટલે એને ખાલી અંતિમ સંસ્કાર દેવા માટે એ થાય. બાકી તો શું થાય? ને મોઢું તો અમારે એક પરિવાર એટલે એક પરિવાર નથી જોયું. મારા પપ્પાની અમે ભલે ને 4 દીકરી હોય પણ અમને દીકરા જેમ રાખે. ને એનો સ્વભાવ જ એવો હતો કે કોઈને ભૂલી ન શકે. અમે રાજકોટમાં એવા જે અમારે 7-8 મહિના થયા છે ને, છતાંય અડધું રાજકોટ અમને ઓળખતું હોય છે. એમની મમ્મી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. જી, શું નામ આપનું? ગીતાબેન. ગીતાબેન, હવે આશાબેન રહ્યા નથી. શું સરકાર પાસે શું એવી માંગણી છે તમારી?
આશાબેન તો વયાઈ ગયા. અમારા દીકરા જેવી હતી, અમને કામીને ખવડાવતી. દીકરો તો નાનો છે અમારો, 4 દીકરીઓ હતી, એમાં આશાબેન નાની. આ હમણાં બેન બોલતા હતા, એ મોટી છે. 2 બેનું સાસરે છે. આ 2 બેનું મારા દીકરાની જેમ કામીને અમને દેતી હતી. મારો દીકરો હજી કામતો નથી. તો અમારી ખબર છે ને કે ગરીબ માણસ હોય તો ગામડે ત્યાં કામ કરવા આવ્યા હોય ને, બસ એ છે. બીજું શું હોય સાહેબ? બેન, કાકાએ કીધું તમારો આજે ભાડે રહો છો, ભાડું 4,000 રૂપિયા છે. આશાબેન 12,000 કમાતા, હવે નથી રહ્યા. તો આજે આર્થિક બોજો પણ હવે તમને તકલીફ પડશે ખરી? હા હા, પડશે તો ખોરી જ ને તકલીફ તો. પણ શું કરીએ, અમારા ભાગમાં એવું છે તો હવે શું કરીએ? સરકાર કોઈ કરે એમાં મદદ તો થાય, બાકી તો હવે અમારા ભાગમાં હતું એ અમારે ભોગવવું પડે. અમારે તો વહી ગયા, મારી દીકરી કેની પાસે લેવા જઈએ? જે ભાગમાં હોય એ ભોગવવું પડે. બીજું શું કરીએ હવે? હવે સરકાર જો કંઈ મદદ કરે તો ઠીક. તો હવે આવું છોકરીનું થયું તો સાહેબ શું કરે? હવે એની પરિસ્થિતિ તો નબળી છે. હગા કુટુંબ બધી લોટ ને બકાલો ને ચોખા ને એવું બધી ઘરેથી લઈ આવે છે બધા કુટુંબ થોડું થોડું. તો આ ટીમ કે એટલાથી 4-5 દી એટલા હગા કુટુંબ બધી પરિવાર રોકાય તો બધીને ખાવું જોઈએ ને. તો હવે સરકાર કંઈક મદદ કરે તો સારું. જી, સરકારે લગભગ 4 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે અને PM કેર ફંડમાંથી 2 લાખ રૂપિયા. પણ જીવ તો જતા રહ્યા છે. આ પૈસાના બદલામાં જીવ તો નહીં આપી શકે. પણ હું જાણવા માગું છું કે આ જે 4 લાખની સહાયની વાત કરી છે સરકારે, તો એ તમારા સુધી કોઈ પણ મેસેજ પહોંચાડ્યા છે કે ભાઈ આવી રીતે તમને 4 લાખ આપીશું? હવે અમારે કલેક્ટરમાંથી કહેતા કે મને ફોન આવ્યો હતો કે કલેક્ટર ઓફિસમાંથી અમે આવ્યા છે ને સંધુભાઈ બોલો છું? હા, સંધુભાઈ બોલું. તો કે તમને મળવું છે, ક્યાં છે? તો હું નાના મોવા સર્કલ એડ્રેસ દીધું મેં એને, બ્લોક નંબર 32, ક્વાર્ટર નંબર 950. એટલે કે કંઈ વાંધો નહીં, અમે આવીએ છીએ ત્યાં. એટલે 2 ભાઈઓ આવ્યા હતા. એટલે એમ બોલ્યા કે અમે કલેક્ટર ઓફિસમાંથી આવ્યા છે ને જે આ સહાય મળે ને તમને, એની માટે તમારે પાસબુક ને તમારું આધાર કાર્ડની અમારે કોપી જોઈએ. પછી અમે એ બધું દીધું, એ લઈ ગયા. હવે કહેવામાં આવે છે કે આર્થિક સહાય માટેની પ્રોસેસ પણ કરાવવામાં આવી છે, પણ સાથીઓ આની પહેલાં પણ ઘણી બધી એવી ઘટનાઓ ઘટી ગઈ છે. માત્ર આર્થિક સહાયો આપીને તમે પોતાની જવાબદારીથી કેવી રીતે ભાગી શકો? કારણ કે અત્યાર સુધી જે ઘટનાઓ ઘટી છે, તક્ષશિલાની ઘટનાની વાત કરીએ, હરણી બોટ જે ડૂબી ગઈ એની અંદર બાળકો મૃત્યુ પામ્યા ત્યાંની વાત કરીએ, આપણે મોરબી ઝૂલતા પુલની વાત કરીએ, જેટલી આ ઘટના ઘટી છે ક્યાંય ને ક્યાંય આ તંત્રની બેદરકારીના કારણે, લાપરવાહીના કારણે આ ઘટના ઘટી છે. બરાબર ને? ગુના આચરનારા જે લોકો છે એ લોકો જામીન ઉપર અત્યારે બહાર ફરે છે, પણ જો મન બીતે વો મન જાણે. જેની ઉપર વીતી છે એની શું પરિસ્થિતિ છે એ પોતે જાણે છે. અને અધિકારીઓને તપાસ કરવાની હોય એ અધિકારીઓ ખુદ મહેમાન બનીને જાય છે આવી જગ્યા ઉપર, અને NOC સર્ટિફિકેટ નથી હોતું. આ તંત્રની લાપરવાહી, સરકારની કે તંત્રની આ બેદરકારી ન કહેવી તો બીજું શું કહેવું? જોતા રહો ક્રાંતિમાર્ગ, ઇન્કલાબ જિંદાબાદ.